ચાલો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે। વેદુબેન ઉઠીને તૈયાર થઈ ગયા છે સમર કેમ્પમાં જવા માટે। બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય માતાજી। અને ભાણો ને ભાણી તો અમારા સાંજે જ જતા રહ્યા છે। ભાણીબેનને હોળવતું નહોતું ને એને પાછું એવું બહુ થાય। અમારે વેદુબેન રેડી થઈને બેસી ગયા છે સમર કેમ્પમાં જવા માટે। હા વેદુબેન, હા મોબાઈલ મથી લ્યો, હા એ વાત બરાબર, એ જરૂરી છે। એની ફ્રેન્ડ હમણાં આવે ને, 2-3 ફ્રેન્ડ એની સાથે જાય છે એટલે હમણાં જશે। બા છે ને કાંઈ રહે નહીં તોય વારે, એમાં ત્યાં ક્યાં ધૂળ છે હવે, ઠેક કીડીયું સાફ કરે છે। પૂછે છે બેન ને એ વયા ગયા સાંજે, પણ એને ખબર ન હોય ને વહેલા હોઈ ગયા હોય। નથી ગયા, હા છોકરા વયા ગયા। એ આયુ ને મીરા એ ગયા, મીરાને નહોતું રહેવું ને એટલે આયુ ને બે ગયા। આવવું હોય છે તો આવશે અટાણે, હા હજી એમ નથી ગયા, રોકાણા છે। તમારે વેકેશન જ ન આવ્યું હે વેદુ? વેકેશન આવ્યું તો સમર કેમ્પમાં, સ્કૂલે તો ચાલુ ને ચાલુ। જો અહીંયા નાસ્તો, અહીંયા ભાઈ બેન નો નાસ્તો ચાલુ થઈ ગયો છે। મોટા ભાઈ બેન બેન ની થાળી ખાલી છે અને ભાઈ ની થાળીમાં હમાતું નથી। એવું જ છે, વધારે કઈક જોઈને હવારના પોરમાં ખાવા તો વ્યવસ્થિત બેન ને પૂરું ખાવા। હા એ બેન પેલા બેહી ગયા તા, ભાઈ મોડા બેઠા। એવું છે, મેં કીધું કોદાડા ભાઈ ખાવા દેશે કે નહીં એમ કરીને ખાવું હોય તો જા, આ બધું ડબરા ભર્યા છે। ભાભી અને મમ્મીએ કઈ બાકી નથી રાખ્યું, ભરેલ રાખ્યું છે એટલે જે ખાવું એ ખાઈ લઈએ। મોહન તાર ખાવું હોય તો ચાલો ભાણાભાઈ ને ફાઇનલી અત્યારે જવું જ છે એટલે બધું તૈયાર કરી દીધું છે। ચાલો આજે બટા આટલી બસ હોય, પછી બહુ ન હોય, 6 બ્રેડ તો થઈ કે તારે કેટલી ખાવી છે તું કેટલી? હા તે 3 સેન્ડવીચ 6 માં થઈ જાય, ઓવર ઇટિંગ ન કરાય। હા વેદુને પાછું થોડાથી ચાલે નહીં, રેવા દે, મમ્મી કરી દે છે અને રેવા દે ને ભાઈ, મમ્મી આવે પછી, મમ્મી હમણાં કરી દે। હા બસ તો ચાલો છેલ્લો દિવસ છે સમર કેમ્પનો, થાકી ગયા અલગ અલગ વસ્તુ ઓલું જોઈને આ જોઈને। બસ લે બહુ ન ખવાય બેટા, થોડુંક ભૂખ્યું રહેવાય। ગરમીનું પાણી છે ને, પાણી માટે જગ્યા રખાય અત્યારે। સવારમાં તૈયારી ચાલે છે સમર કેમ્પમાં જવા માટેની, હમણાં આવે એટલે પછી નીકળવાનું થાય। વરકી પરોઠા, ચાલો સવારમાં વેદુ બ્રેડ લઈ ગઈ છે એટલે આપણે બ્રેડનો નાસ્તો કરવા મળી ગયો। ભાખરી પણ છે। ભાઈ ઓલા બબલ્સ હોય ને પાણીમાં, મોતી હોય ને, એ થોડીક વાર રાખી એટલે મોટા થઈ જાય ને એનાથી રમે છે ગ્લાસમાં ભરીને। અને કેટલા થઈ ગયા? લીસા થઈ ગયા। મને ગ્લાસ લેવા આવડા ગ્લાસ લેવા મોકલો, એ મને મળતા નહોતા એટલે મને કે ખબર નથી પડતી, આ લઈને આવવાનું હોય ને એવી રીતે વાતું કરે મોટા માણસોની જેમ। વેદુબેન નથી એટલે ગયા છે સમર કેમ્પમાં, એટલે છેલ્લો દિવસ છે આજે તો। બાળકોને વેકેશનમાં શાંતિ નહીં। શું લીસા છે? લીસા છે, રમો ઘરે જ મોજ કરો। પેટ્રોલ ડીઝલની અછત છે એટલે ઘરે જ મોજ કરવાની આપણે। હા ને હવે કદાચ વરસાદ ક્યાંક ધીમો આવી શકે એવી શક્યતાઓ છે। પવન સરસ મજાનો અત્યારે વાઈ રહ્યો છે, ઠંડો 10 વાગ્યા સુધી આમ બહાર બેસવા જેવું હોય, પછી તો ફૂલ ગરમી હોય। શું કાંઈ નથી, કાલે તારું વેકેશન પૂરું થઈ જાય છે અને સ્કૂલે જવાનું છે, જાવું છે ને? તો કેદી હવે જાજાદી નથી, અઠવાડિયા જ છે, 2 અઠવાડિયા। હું કહું એટલે કાલ તો હજી ઘરે જ રહેવાનું છે, પછી 1 અઠવાડિયું 8 દિવસ ઘરે રહેવાનું, પછી જ ખુલે 8 દિવસ પછી, બરાબર ને?
હા વેદુય જશે ને શિવું જશે. શિવ તો HKGમાં આવી જાય કા LKGમાં હતો ને તું. વાહ દે તાલી HKGમાં એક તાલી તો દે એક. વાહ મજા આવી જાય HKGમાં. ભીનો હાથે. હાલો રમો તમે અને અમે જાય. મોદી સાહેબે મેલોડીને મેલોડી ગિફ્ટમાં આપી ભાઈ. આ રીલ બહુ વાયરલ થાય છે અત્યારે. પાર્લેવાળાનું મફતમાં પ્રમોશન. કદાચ કોઈ એમનેમ જો મોદી સાહેબને આવી રીતે પ્રમોશન કરવા કે ને તો 1.5 રૂપિયા દે તોય ન પોહાય. આ ફ્રીમાં કરી દીધું આટલું બધું. કંઈક તો એને પાર્લેવાળાએ ફાયદો કરાવવો જોઈએ. આ ઘટનાથી પાર્લેનો જે શેર હોય ને એ 5% ઉછળી ગયો. શેર માર્કેટમાં એમાંય ઉછાળો આવી ગયો. પણ હવે પાછું જે મેલોડી કંપની જે પાર્લેની મેલોડી બનાવે છે ને એમ એ આ નથી બનાવતી એવું છે ને. આ જે ઉછાળો આવ્યો ને એ તો રિયલ એસ્ટેટની કંપની હતી, પણ પાર્લે જોઈને બધા એમાં ઇન્વેસ્ટ કરવા માંડ્યા. આજથી અમુક સમય પહેલાં તો એવું હતું કે સાદું પાણી બધાય પીતા, કૂવાના ને એ બધાય પાણી પીતા. પણ કોકને એવું થયું કે હાલો ને હવે આમાં કંઈક બિઝનેસ કરવો હોય તો કંઈક આપણે ફિલ્ટર બનાવીને એને પછી એવું જાહેર કર્યું કે આપણે જે પાણી પીએ તો બધું હાવ ખરાબ આવે ને એમાં ક્ષાર હોય ને આ પીવાય નહીં. એટલે ફિલ્ટરનો ધંધો બધો હાલવા માંડ્યો. વળી ફિલ્ટરમાં પાછો થોડોક સમય થયો બધા પાસે ફિલ્ટર થઈ ગયા કે હવે નવું શું કરવું. તો કે એવું બહાર પાડ્યું કે આ ફિલ્ટરનું પાણી પીને એમાં તો બધાય ક્ષાર નીકળી જાય, શરીર માટે જરૂરી હોય એ ક્ષાર પણ બધાય વયા જાય. તો કે થોડાક ક્ષાર રહેવા જોઈએ. એટલે એ પ્રકારના ફિલ્ટરને એ આવવા માંડ્યું. એ ધંધો પણ ચાલવા માંડ્યો. આવી જ રીતે બધી પ્રોડક્ટમાં આવે. દૂધમાં પહેલાં તો પાણી ભેળવતા, હવે તો શું આવે છે એ જ ખબર નથી. કેમિકલનું દૂધ પીવી છીએ તોય આપણે બધાય જીવીએ છીએ, વાંધો નથી. શરીર આપણું એ પ્રમાણે અનુકૂલન સાધી લીધું છે એટલે હાલે છે. આજથી પહેલાં આપણા વડવાઓ હતા એને એસી કે એવું કાંઈ જોયું નહોતું, અને અત્યારે આપણે એસી વગર હાલે નહીં. જો એવી ટેવ પાડી હોય તો એસી સતત જોઈ. પણ કંઈક તો પ્રકૃતિએ ભગવાને આપણા શરીરમાં એવું મૂક્યું છે કે આપણે જેવા વાતાવરણમાં રહીને એ પ્રમાણે આપણું શરીર સંતુલન સાધી લે. આવી ગરમીમાં તમે બેઠા હોય તો એ પરસેવા દ્વારા ઠંડક મળે ને એ જે વસ્તુ છે એ તમે એસીમાં જાઓ તો પરસેવો નથી વળવાનો. એનાથી પણ શરીર આપણું એમ કહી શકાય કે નબળું બને, મજબૂત ન રહીએ. એ વસ્તુ તો છે જ કે જેટલો ઓછો ઉપયોગ કરીએ શકીએ એટલો તો એટલું શરીર મજબૂત બને ખરા. એ વાત સાચી. થોડી સહન શક્તિ પણ આપણી વધે ને આપણે કદાચ ક્યારેય એવું બને કે તડકામાં કેમ બહાર જવાનું થાય તો જલ્દીથી જો એસી વગર રહેવાની ટેવ હોય ને તો લૂ લાગવાની કેવી સંભાવના ઘણી ઓછી રહે. હવે પહેલાં ઓલા હેડફોન આવતા વાયર ભરાવીને આપણે મોબાઈલથી સાંભળતા. પછી સવલત માટે એવા હેડફોન આવી ગયા કે વાયર નીકળી જાય ને સીધા તમે કાનમાં ભરાવીને સાંભળી શકો. હવે થોડા ટાઈમ આ હેડફોન ચાલ્યા 5-7 વર્ષ. હવે એવું રિસર્ચ કરીને કહે છે કે આ હેડફોન એ અમુક પ્રકારની ફ્રિકવન્સી આવતી હોય જે આપણા શરીરને હાનિ પહોંચાડે છે, એટલે એના કરતાં વાયરવાળા સારા. એટલે આમ જોવા જાવ ને તો જૂનું પાછું નવું આવે ફરતા. માર્કેટિંગ માટે કંઈ પણ તમારા મનમાં ફિટ બેસાડી દેવા માટે આમ કરો તો તમારા માટે સારું છે. એટલે માણસ ભોળા કંઈ ચેક તો કરવા જવાના ના હોય, બધા એ પ્રમાણે માનીને ચાલી નીકળે. આવું જ ઓર્ગેનિક ફૂડનું છે. ઓર્ગેનિક શાકભાજી અત્યારે ઘણા બધા વાવતા હોય ને તો જે ખેડૂત હોય એ બધા સમજી શકે છે અને એમને ખ્યાલ પણ છે કે ઓર્ગેનિક વસ્તુ તમે વાવવા જાઓ ને એટલે બહુ મહેનત થાય, પ્રોડક્શન કાંઈ મળે 2 થી 3 વર્ષ તમારે ભૂલી જવાનું. જેટલામાં ઓર્ગેનિક વાવ્યું હોય ને ત્યાં કાંઈ થાય જ નહીં. ખાતર ને દવા ને આ બધું નાખો તો જ થાય. હવે ઓલા બિચારાઓને બીજો કંઈ ધંધો ન હોય તો કાંઈ હાવ આમ કેવી રીતે ચલાવવું? એને પેટ તો હોય, બધું ચલાવવાનું તો થતું હોય, કમાવાનું તો હોય. એટલે ઘણા પછી એવી રીતે ઓર્ગેનિકના નામે વેચતાય હોય. આપણે કાંઈ કોઈ ટેસ્ટ કરવાના છીએ નહીં. ને બીજા નંબરમાં ઘણા એવી રીતે હોય કે માની લ્યો દાખલા તરીકે 50 વીઘાનું વાવેતર હોય ને તો 3-4 વીઘા ઓર્ગેનિક રાખે અને પછી બતાવે કે અમે જો આ ઓર્ગેનિક વાવ્યું છે, બાકીનું વેચતા હોય ઓર્ગેનિકના નામે. તો આવું બધું હાલતું હોય. આવી જ રીતે ગાયના દૂધના નામે કેમિકલવાળું દૂધ ને એ બધું વેચાય છે. તો આવું બધું હાલતું હોય અને માણસ બહુ ભોળા છે, માની લે અને એ પ્રમાણે પછી ચાલતું રહે. સમયે ફિલોસોફી બદલા રાખતી હોય અને આ બધી માર્કેટિંગ સ્ટ્રેટેજીનો એક ભાગ હોય. તો આ બધા દ્રષ્ટાંતો તમને આપ્યા એ માણસો ભોળા છે એના માટેનું. ને હવે એક માણસો કેવા ભરમાવે છે એનું એક દ્રષ્ટાંત સરળ મજાનું તમને આપી દઉં તો
એક સાધુ ગામની બહાર બેઠા બેઠા શાંતિથી તપસ્યા કરતા હતા, ભગવાનનું નામ લેતા હતા. તો ત્યાં ગામની બહાર 4-5 જણા ગયા ને કીધું કે તમે સાધુ મહાત્મા કે હાવ આવી રીતે તપ અમારા ગામની બહાર તપ કરો, આવું થોડું હાલે કે એક ઝૂંપડું એક કરાવી દે. એમ કરીને એને ઝૂંપડું કરી દીધું. ત્યાં વળી બીજા 2-4 જણા આવ્યા તો એ કે હાવ સાધુ મહાત્મા આવું તમે આવું રીતે રહ્યો ગામની બહાર, તમારું ખાવા પીવાનું કંઈક ગામમાં રહ્યો તો ફાયદો. તો કે લ્યો તમને એક ગાય બાંધી દે એટલે તમારે દૂધનું વ્યવસ્થા થઈ જાય. એટલે ગાય બાંધી દીધી. હવે સાધુ પહેલાં તો ભગવાનનું નામ લેતા હતા, હવે તો એ આ ગાયને સાચવવું પડે. તો હવે ગાય પછી કે હવે આ ગાયનું બધું કરવું પડે છે, તો તમે એક એનું ધ્યાન રાખવા એક બાય રાખી લ્યો. એક બાય રાખી લીધા. પછી વળી ત્યાં ઉંદર ને એવું હોય તો કે અહીંયા તમારે ઉંદર છે તો બિલાડી રાખો. પછી ગાયનો નિર્વાહ માટે તો કે અહીંયા આજુબાજુમાં થોડીક જગ્યા પડી છે તો એ વાળી લ્યો ને ત્યાં તમે બધું વાવજો, ગાયનું થઈ જાય ને તમારું થઈ જાય. આમ કરતાં કરતાં ઓલો સાધુ થઈ ગયો તો એને છોકરાઓ થઈ ગયા. પછી 10 વર્ષ પછી બીજા આ જે પહેલાં આવ્યા હોય ને એ આવ્યા ને તો કે લે આ સાધુએ તો સારું જમાવટ લઈ ગયો છે. કે પહેલાં તો કે કાંઈ નહોતું, એકલો હતો ને હવે તો જો અહીંયા આશ્રમ કરી દીધો ને આવડી મોટી જગ્યા વાળી લીધી ને કે સરકારી આ ગૌચરની જગ્યા ઉપર દબાણ કર્યું, ખરાબો કર્યો, કે કેસ કરો આની ઉપર. પછી એની ઉપર કેસ કર્યો ત્યારે જજ સાહેબે પૂછ્યું કે તમારી સફાઈમાં તમારે કાંઈ કહેવું છે? એટલે ઓલા સાધુએ કીધું કે હું તો કાંઈ મારી એવી ઈચ્છા નહોતી, ગામની બહાર બેઠો તો 5 જણા આવીને મને કહી ગયા કે ઝૂંપડી બનાવો ને 5 જણા આવીને કહી ગયા કે મને આ ગાય રાખી લ્યો ને 5 જણા આવીને કહી ગયા કે આ અહીંયા આટલામાં વાડ કરી દો ને આ અહીંયા બધું વાવો ને ઉગાડો. આ બધા માણસોએ જ કરાવ્યું મારી પાસે, મેં તો કાંઈ કર્યું નથી. એટલે આવી રીતે ઘણી વખત લોકો ભરમાવે પણ ખરા. ચાલો તો આજ માટે આટલું જ રાખશું. વ્યસ્ત રહો, મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો. પેટ્રોલ ડીઝલની કમી વર્તાઈ રહી છે, ખાસ તો ડીઝલની કમી વર્તાઈ રહી છે ને ટ્રાવેલિંગ અને હજી બનશે કે થોડુંક જે રીતે વડાપ્રધાનને બધા નિર્દેશો કરી રહ્યા છે કે થોડુંક કરકસર કરવું પડે વધારે, એવું બની શકે એવું લાગે છે. જો માની લ્યો કે આમાં લોકડાઉન તો થાય, લીગલ લોકડાઉન ના થાય, પણ હવે કોઈ પાસે ડીઝલ જ ન હોય તો પછી મોટા મોટા ટ્રકમાં જ બધું આવતું જતું હોય તો આમ જોવા જાવ તો એક પ્રકારનું લોકડાઉન સ્વયંભૂ થઈ જાય ડીઝલ ના હોય તો. એના ઉપર જ અત્યારે બધું હાલે છે. શાકભાજી અહીંથી ઉગીને ક્યાંય બીજે જતું હોય, કરિયાણા આ તે બધી વસ્તુ, કન્સ્ટ્રક્શનની કોઈ વસ્તુ, એના વગર ઝીરો થઈ જાય બધું. બધાને બેસી જવું પડે અને બહુ ખરાબ પરિસ્થિતિ આવે. એટલે જો આ પરિસ્થિતિ સુધરે નહીં તો બહુ તકલીફવાળું છે આગળ જતાં. એ એક વિચારવા જેવી બાબત છે. થોડુંક લાંબુ વિચારીએ ને અને દેશના ઉપરી લેવલે જે બધા હોય અધિકારીઓ એ આ બાબતો ઉપર વિચારીને જ કદાચ ધ્યાન દોરેલું હોય વડાપ્રધાનનું કે તમે આ બાબતે અપીલ કરો.